નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના નિવૃત્ત થયેલા સરકારી પેન્શનર્સ કર્મચારીઓ ખૂબ જ આનંદો, કારણ કે તમારા માટે સરકાર દ્વારા 6 મોટા લાભ કે જે ઘણા વર્ષોથી સરકાર સમક્ષ વણ ઉકેલ્યા હતા તેવા સરકારે મોટા લાભો જે છે તે મિત્રો જાહેર કરી દીધા છે। તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે દેશભરના કરોડો પેન્શનર્સો માટે સરકાર દ્વારા 6 જેટલા લાભો કે જે ઘણા લાંબા સમયથી વણ ઉકેલ્યા હતા અને ઘણા લાંબા સમયથી આ કરોડો કર્મચારી અને પેન્શનર્સ યુનિયનો આની માંગ કરી રહ્યા હતા, તેના પર સરકાર દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે। તો તેના વિશે જાણીએ, સાથે એ પણ જાણીએ કે ક્યાં સુધીમાં રિટાયર્ડ થયેલા કર્મચારીઓને આ તમામ લાભોનો લાભ મળશે। તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે, તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારી અને પેન્શનર્સને લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। જો મિત્રો પેન્શનરોના પેન્શનમાં વધારો, MFH 13,000 રૂપિયા, 12 વર્ષ માટે કોમ્યુટેશનની પુનઃસ્થાપના, એક વધારાનું ઇન્ક્રીમેન્ટ એટલે કે જે નેશનલ ઇન્ક્રીમેન્ટ 30 જૂન અને 31 ડિસેમ્બરનું મળે છે અને DAPTનો અંતિમ આદેશ હમણાં જ બહાર પડ્યો છે। આમ કુલ 6 જેટલા લાભો સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી આ પેન્શનરો માટે જે વણ ઉકેલ્યા હતા તેના પર ગતરોજ મંજૂરી મારવામાં આવી છે નાણાં વિભાગ દ્વારા। તો મિત્રો ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ પેન્શનર સંગઠનોની માંગ પર 22/2024ના રોજ વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે 33મી સ્કોવા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં પેન્શનરોના પેન્શન સંગઠન સાથે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્રસિંહ અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। આ બેઠકમાં શું થયું, કયા મુદ્દાઓ પર મંજૂર થયા અને કયા મુદ્દાઓ નામંજૂર થયા તેની મિનિટ્સ કેન્દ્ર સરકાર દ્વારા 3/4/2024ના રોજ બહાર પાડવામાં આવી હતી અને તમામ પેન્શનરોની સંસ્થાઓના પ્રતિનિધિઓને મોકલવામાં પણ આવી હતી। આ બેઠકમાં પેન્શનર સંગઠનોની વિવિધ માંગણીઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને કેટલાક મુદ્દાઓ સ્વીકારવામાં આવ્યા હતા અને કેટલાક મુદ્દાઓ પર પુનઃ વિચારણા કરવા સંમતિ સરકાર દ્વારા દર્શાવવામાં આવી હતી અને કેટલાક મુદ્દાઓને નામંજૂર પણ કરવામાં આવ્યા હતા। તો ચાલો જાણીએ કયા ખાસ મુદ્દાઓ પર સરકાર દ્વારા મંજૂરીની મહોર મારવામાં આવી છે તેને જાણીએ। તો પેન્શનરોની આરોગ્ય તપાસ, તો આ બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો હતો કે પેન્શન ધારકોના સંગઠનોએ માંગ કરી હતી કે પેન્શન ધારકોની સમયાંતરે આરોગ્ય તપાસ દર 6 મહિને અથવા વર્ષમાં એક વખત કરાવવી જોઈએ। પેન્શનરોની આ સંગઠનોને આ સમયાંતરે આરોગ્ય તપાસણીની માંગણી કરી હતી। આ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણના મંત્રાલય પ્રતિનિધિઓ કહ્યું હતું કે પેન્શન ધારકોને વર્ષમાં એકવાર સ્વાસ્થ્ય તપાસ કરવાની છૂટ છે। હેલ્થ ચેકઅપ કરાવવા માટે ઈચ્છતા પેન્શનરો CGHS વેલનેસ સેન્ટરમાં CMO પાસેથી CGHS પેનલવાળી હોસ્પિટલમાં ચેકઅપ માટે રેફરલ લઈ શકે છે। જો કોઈ પેન્શનરને આને લગતી કોઈ ફરિયાદ હોય તો તે સ્થાનિક સલાહકાર સમિતિ સમક્ષ તેની ફરિયાદ કરી શકે છે। બીજું છે મિત્રો 65 વર્ષથી વધુ ઉંમરના જે પેન્શનર છે તેમને 5% વધારાના પેન્શનનો લાભ। તો પેન્શન ધારકોના સંગઠનોએ એવી માંગ કરી હતી કે પેન્શન ધારકોના પેન્શનમાં વધારાના પેન્શનનો લાભ 65 વર્ષની ઉંમરથી જ મળવો જોઈએ। હાલમાં 80 વર્ષની ઉંમર બાદ જે છે તે 20% પેન્શન વધે છે, જે 65 વર્ષથી મળવો જોઈએ। આ રીતે 65 વર્ષે 5%, 70 વર્ષે 10%, 75 વર્ષે 15% અને 80મા વર્ષે 20% દરે વધારાનો પેન્શનનો લાભ મળવો જોઈએ। દર 5 વર્ષે 5% પેન્શનમાં વધારો થવો જોઈએ। આ મુદ્દે DOPPWના સંયુક્ત સચિવે કહ્યું હતું કે આ મુદ્દે આર્થિક બાબતોમાં જ વિભાગનું સૂચન માગવામાં આવ્યું હતું। તેના પર તેમણે કહ્યું હતું કે જો આ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો સરકારની આર્થિક સ્થિતિ બગડી શકે છે, સાથે જ આર્થિક સ્થિતિ પણ ખરાબ થઈ શકે છે। પેન્શનરો પણ આવી માંગણીઓ કરશે જેના કારણે આર્થિક અવરોધો ઊભા થઈ શકે છે, જેથી તે સ્વીકારી શકાય નહીં। જોઈન્ટ સેક્રેટરીના દલીલ બાદ પેન્શનર સંગઠનો આ માંગ પર પુનઃવિચાર કરવા વિનંતી કરી હતી। FMમાં વધારો, તો આ બેઠકમાં નોન CGHS વિસ્તારોમાં રહેતા પેન્શનરોના ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ એટલે કે FMA ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સ વધારાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો। ફિક્સ મેડિકલ એલાઉન્સ હાલમાં ₹1000 છે, તેને વધારવાની માંગ કરવામાં આવી હતી। પેન્શનરોના સંગઠનોએ કહ્યું હતું કે ₹1000 દવાઓની જરૂરિયાત પૂરતી થઈ શકતી નથી, તેને તાત્કાલિક 1000થી વધારીને ₹3000 કરવું જોઈએ। તો મિત્રો તેના માટે સંયુક્ત સચિવે કહ્યું હતું કે આ મુદ્દાની આર્થિક બાબતોના વિભાગ અને ખર્ચ વિભાગના બજેટ વિભાગ સાથે તપાસ કરવામાં આવી હતી અને અહીં તેમણે કહ્યું હતું કે 7મા CPC ભલામણ મુજબ ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સને જુલાઈથી સુધારીને 1000 કરવામાં આવ્યું હતું અને 1217 કરવામાં આવ્યું છે। આવી સ્થિતિમાં તેને ફરીથી લંબાવવામાં આવશે નહીં। ફેમિલી પેન્શનરો માટે ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સની મંજૂરી, અહીં પેન્શનર સંગઠનોએ રેલવે બોર્ડના પ્રતિનિધિઓ પાસે માંગ કરી હતી કે ફેમિલી પેન્શન મેળવનાર વિધવાઓ, છૂટા લીધેલ અને અપરિણિત દીકરીઓને પણ ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સનો લાભ મળવો જોઈએ। રેલવે બોર્ડ તેમનો આવો લાભ આપતું નથી। આવી સ્થિતિમાં રેલવે બોર્ડે તાત્કાલિક આ અંગે વિચાર કરવો જોઈએ અને તેમનો નિશ્ચિત તબીબી લાભનો જે છે તે માત્ર ફાયદો આપવો જોઈએ તેવો આદેશ જારી કરવો જોઈએ। આ અંગે રેલવે બોર્ડે કહ્યું હતું કે ફિક્સ્ડ મેડિકલ એલાઉન્સનો લાભ પેન્શનરોની સાથે સાથે તેમના ફેમિલી પેન્શનરોને પણ આપવામાં આવશે। રેલવે બોર્ડ દ્વારા UMID સિસ્ટમ શરૂ કરવામાં આવી છે ત્યારથી આ સમસ્યા જોવા મળી રહી છે। આવી સ્થિતિમાં રેલવે બોર્ડ ટૂંક સમયમાં આના ફરીથી તપાસ કરશે અને ટૂંક સમયમાં આ અંગે એક પરિપત્ર જાહેર કરશે। પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકોને રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટ મળે છે। પેન્શન ધારકોના સંગઠનોએ રેલવે મંત્રાલયના પ્રતિનિધિઓ પાસે માંગ કરી હતી કે પેન્શનરોને રેલવે ભાડામાં મુક્તિ મળવી હતી તે પુનઃસ્થાપિત કરવામાં આવે। આ અંગે રેલવે મંત્રાલયે કહ્યું હતું કે રેલવે વિભાગ મુસાફરો રેલવે ભાડામાં લગભગ 59,837 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપે છે। જો વ્યક્તિ દીઠ જોવામાં આવે તો રેલવે મુસાફરીમાં 53% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે।
વિકલાંગ મુસાફરો, વિદ્યાર્થીઓ અને દર્દીઓને રાહત આપવામાં આવે છે. જે બાદ રેલવે પ્રતિનિધિઓ કહ્યું હતું કે હાલની સ્થિતિમાં પેન્શનરો અને વરિષ્ઠ નાગરિકો માટે રેલવે ભાડામાં આપવામાં આવતી પુનઃસ્થાપિત કરવી રાહત જે કરવામાં આવશે અને 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થતા કર્મચારીઓને એક ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે. આ બેઠકમાં નોટબંધીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. પેન્શનર સંગઠનોએ કહ્યું હતું કે આવા કર્મચારીઓ 1 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરે છે તેમને 1 જુલાઈ અથવા 1 જાન્યુઆરીના રોજ વધારાનો લાભ મળવો જોઈએ. આવી સુપ્રીમ કોર્ટે પણ તેમના નિર્ણયમાં આવા કર્મચારીઓને તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ અંગે ડીઓપીટીના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓ પગાર વધારાની તારીખે સેવામાં હાજર રહેવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલના નિયમોમાં સુધારો કરવાની માંગણી કરવામાં આવી હતી અને આ મુદ્દો ખર્ચ વિભાગ સમક્ષ ઉઠાવવામાં આવ્યો હતો. હવે આ મુદ્દા પર એટર્ની જનરલ સાથે પુનઃ વિચારણા કરવામાં આવશે અને ટૂંક સમયમાં ઇન્ક્રીમેન્ટ આપવાનો આદેશ જારી કરવામાં આવશે. આમ કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વના સમાચાર જે છે તે વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે. જય હિન્દ, અસ્તુ.